નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11માં આજે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ વિશે અભ્યાસ કરવાનો છે. ઇંગ્લિશમાં કલર ઓફ ધ સન એટ સનરાઇઝ એન્ડ સનસેટ કહેવામાં આવે છે. શું તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે આકાશ તથા સૂર્યને જોયા છે? તો આપણે જોયા છે. સૂર્યોદય એટલે કે સૂર્યનું ઉગવું, સૂર્યાસ્ત એટલે સૂર્યનું આથમવું. શું તમે વિચાર્યું છે કે સૂર્ય અને તેની આજુબાજુનું આકાશ લાલાશ પડતું શા માટે દેખાય છે? આવા આપણને મનમાં પ્રશ્ન થાય. તો આવા પ્રશ્નોનો આજે આપણે જવાબ મેળવવાનો છે. આપણે આકાશનો પૂરો રંગ અને સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતો શા માટે દેખાય છે તે સમજવા એક પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સાધનોની ગોઠવણી કરવાની છે. એસ પર તમે જોઈ શકો છો શ્વેત પ્રકાશનો એક તીવ્ર સ્ત્રોત છે. પછી L1 એટલે કે બહિર્ગોળ લેન્સ, L2 એટલે પણ બહિર્ગોળ લેન્સ. આ એક પડદો લેવામાં આવ્યો છે. આ એક કાર્ડબોર્ડ છે. કાર્ડબોર્ડ પર વર્તુળાકાર છિદ્ર પાડવામાં આવ્યું છે. આ એક કાચનું પાત્ર છે. કાચના પાત્રમાં પાણી ભરવામાં આવ્યું છે અને 200 ગ્રામ જેટલું સોડિયમ થાયોસલ્ફેટને ઓગાળવામાં આવે છે અને આ પાણીમાં લગભગ 1 થી 2 ml સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પછી ઉમેરવામાં આવે છે. તો કલેલ દ્રાવણમાં પ્રકાશના પ્રકિરણનું અવલોકન કરવા માટેની ગોઠવણ આ રીતે કરવી પડે. પદ્ધતિની વાત કરીએ. શ્વેત પ્રકાશનો એક તીવ્ર સ્ત્રોત એટલે એસ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકો. એટલે શ્વેત પ્રકાશનો એક તીવ્ર સ્ત્રોત બહિર્ગોળ લેન્સના આપણે મુખ્ય કેન્દ્ર પર મૂકવાનો છે. આ લેન્સ પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપે છે. તો બહિર્ગોળ લેન્સ પ્રકાશનું સમાંતર આ કિરણપુંજ આપે છે. આ આપણે જોઈ શકીએ છીએ. બહિર્ગોળ લેન્સ સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપે છે. આ કિરણપુંજને સ્વચ્છ પાણીથી ભરેલા પારદર્શક કાચના પાત્ર ટીમાંથી પસાર થવા દો. આ પ્રકાશના કિરણપુંજને કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠા પર બનાવેલ વર્તુળાકાર છિદ્રમાંથી પસાર થવા દો અને બીજા અભિસારી લેન્સ એટલે L2 અભિસારી લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર છિદ્રનું પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવો. તો બીજા પડદા પર આપણને પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મળશે. જો આ રીતે સાધનોની ગોઠવણી કરવામાં આવે તો ચોક્કસ આપણે પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકીએ છે. કાચના પાત્રમાં આપણે પાણીની સાથે 200 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટને ઓગાળ્યું છે પ્લસ 1 થી 2 ml સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પણ આપણે ઉમેર્યું છે. લગભગ 2 થી 3 મિનિટમાં તમે સલ્ફરના અતિ સૂક્ષ્મ કણો અવક્ષેપિત થતા જોશો. સલ્ફરના કણો બનવાનું શરૂ થતાં તમને કાચના પાત્રની 3 બાજુઓથી જોતા ભૂરા રંગનો પ્રકાશ દેખાય છે. આપણે જોયું કે લગભગ 2 થી 3 મિનિટમાં સલ્ફરના અતિ સૂક્ષ્મ કણો પાણીમાં આપણે અવક્ષેપિત થતા જોશો અને સલ્ફરના કણો બનવાનું શરૂ થતાં તમને કાચના પાત્રની 3 બાજુએથી જોતા ભૂરા રંગનો પ્રકાશ દેખાશે. એટલે કે ભૂરા રંગનો પ્રકાશ આપણને 3 બાજુથી જોવા મળશે. અતિ સૂક્ષ્મ સલ્ફરના કણો વડે ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિરણ થવાને કારણે આ જોવા મળે છે.
તો આપણને ભૂરો રંગ શા માટે જોવા મળે છે? તો અતિસૂક્ષ્મ સલ્ફરના કણો વડે ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિરણ થવાને કારણે આપણને ત્રણેય બાજુ ભૂરો રંગ જોવા મળે છે. કાચના પાત્રની જે બાજુ પૂંઠાના વર્તુળાકાર છિદ્ર તરફ છે તે બાજુએ ઊભા રહી પાત્રમાંથી નિર્ગમન પામતા પ્રકાશના રંગનું અવલોકન કરો. તમને જોઈને આશ્ચર્ય થશે કે પડદા પર પહેલાં નારંગી લાલ રંગ અને પછી ચમકતો કિરમજી લાલ રંગ જોવા મળે છે. કાચના પાત્રની જે બાજુ પૂંઠાના વર્તુળાકાર છિદ્ર તરફ છે તે બાજુએ ઊભા રહી પાત્રમાંથી નિર્ગમન પામતા પ્રકાશના રંગોનું અવલોકન કરો. તમને જોઈને આશ્ચર્ય થશે કે પડદા પર રહેલા નારંગી લાલ રંગ અને પછી ચમકતો કિરમજી લાલ રંગ જોવા મળે છે. એટલે આપણને આશ્ચર્ય થાય કે પડદા પર રહેલો નારંગી લાલ રંગ અને પછી ચમકતો કિરમજી લાલ રંગ જોવા મળે છે. આ પ્રવૃત્તિ પ્રકાશનું પ્રકિરણ દર્શાવે છે, જેનાથી તમને આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલાશ પડતો દેખાવ સમજવામાં મદદ મળે છે. આપણે જોયું કે અતિસૂક્ષ્મ સલ્ફરના કણો વડે ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિરણ થવાને કારણે આપણને પાણી પછી ભૂરા રંગનું જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણને આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલાશ પડતો દેખાવ સમજવામાં મદદ રહેશે. તો હવે પછીનો આપણો પ્રશ્ન છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતા રંગનો સાથી દેખાય છે. એ તમે આકૃતિમાં જોઈ શકો છો. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલાશ પડતો દેખાવ આ અવલોકનકાર છે. સૂર્ય જ્યારે લગભગ માથા પર હોય ત્યારે પૂરા પ્રકાશનું ઓછું પ્રકિરણ થાય છે. જ્યારે સૂર્ય ક્ષિતિજ પર હોય એટલે કે ક્ષિતિજ પાસે હોય તો પૂરો પ્રકાશ પ્રકિરણ થવાથી સૂર્ય રતાશ પડતો દેખાય છે. તો આપણે જોયું કે સૂર્ય લગભગ માથા પર હોય તો પૂરા પ્રકાશનું ઓછું પ્રકિરણ થાય છે, જેના કારણે સૂર્ય લગભગ માથા પર હોય ત્યારે આપણને સૂર્ય સફેદ રંગનો જોવા મળે છે. અને સૂર્ય જ્યારે ક્ષિતિજ પર હોય ત્યારે પૂરો પ્રકાશ પ્રકિરણ થવાથી સૂર્ય રતાશ પડતો જોવા મળે છે. તો આપણે જોયું કે ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ આવરણમાંથી વધારે અંતર કાપીને આપણી આંખમાં પ્રવેશે છે, જેના કારણે સૂર્ય લાલાશ પડતો દેખાય છે. તો આપણો પ્રશ્ન હતો, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતા રંગનો સાથી દેખાય છે. તો તમારે એમાં જવાબ લખવાનો, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય ક્ષિતિજ પાસે હોવાથી સૂર્યમાંથી આવતો શ્વેત પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ આવરણમાંથી વધારે અંતર કાપીને આપણી આંખમાં પ્રવેશે છે. આ દરમિયાન વાદળી એટલે કે ભૂરા રંગનું પ્રકિરણ વધુ થાય છે, પરંતુ લાલ રંગનું પ્રકિરણ ઓછું થાય છે તથા તેની તરંગ લંબાઈ વધુ હોય છે. તેથી આપણી આંખો સુધી પહોંચતો પ્રકાશ મોટી તરંગ લંબાઈનો હોય છે, જેને કારણે સૂર્ય લાલાશ પડતો દેખાય છે. તો આ રીતે તમે જવાબમાં લખી શકો છો. બીજો આપણો પ્રશ્ન છે, મધ્યાહન સમયે સૂર્ય સફેદ સાથી દેખાય છે. મધ્યાહન સમયે સૂર્ય સફેદ સાથી દેખાય છે, અથવા સૂર્ય લગભગ માથા પર હોય તો સફેદ કેમ દેખાય છે, એવો પ્રશ્ન પૂછે પરીક્ષામાં. તો તમારે આન્સરમાં લખવાનું કે સૂર્ય લગભગ માથા પર હોય તો પૂરા પ્રકાશનું ઓછું પ્રકિરણ થાય છે, જેના કારણે સૂર્ય સફેદ જોવા મળે છે. મધ્યાહને રહેલા સૂર્યમાંથી આવતા પ્રકાશને પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે. બપોરે સૂર્ય સફેદ દેખાય છે કેમ કે માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકિરણ થાય છે,
ક્ષિતિજ પાસે પૂરો પ્રકાશ અને ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનો મોટો ભાગ કણો વડે પ્રકિરણ પામે છે. આથી આપણી આંખો સુધી પહોંચતો પ્રકાશ મોટી તરંગ લંબાઈના હોય છે. આનાથી સૂર્યનો લાલાશ પડતો દેખાવ ઉત્પન્ન થાય છે અને જેના કારણે બપોરે આપણને સૂર્ય સફેદ રંગનો જોવા મળે છે. તો સૂર્ય લગભગ માથા પર હોય કે મધ્યાહન સમયે સૂર્ય સફેદ સાથે દેખાય છે એવો પ્રશ્ન પૂછે તો તમારે લખવાનું, મધ્યાહન સમયે સૂર્યમાંથી આવતા પ્રકાશને પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે. આ સમયે માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકિરણ થાય છે, જેને કારણે બપોરે સૂર્ય સફેદ દેખાય છે. અસ્તુ.